વેલકમ બેક। પીવાના પાણીની ગુણવત્તાને લઈ રાજકોટ મહાનગરપાલિકા મેદાને આવી છે। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટીમોએ કામગીરી હાથ ધરી છે। વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ટીમ દ્વારા પાણીના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો છે, જેને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા કામગીરી કરી રહ્યું છે। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જગ્યા પર જ તે પાણીના સેમ્પલ ચેક કરવામાં આવી રહ્યા છે। તો વધુ વિગતો સાથે જે રીતે હાલ જે ગાંધીનગરમાં ટાઇફોઇડના જે રીતે કેસ સામે આવી રહ્યા છે તેને લઈ અને રાજકોટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે ગાંધીનગરની સ્થિતિ છે તે રાજકોટમાં ન બને તેને લઈ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે, શું વિગત? ચોક્કસ જ ગાંધીનગરની અંદર દૂષિત પાણીને કારણે જે બાળકો બીમાર પડ્યા અને ટાઇફોઇડના કેસની અંદર જે વધારો થયો ત્યાર પછી હવે રાજકોટ મહાનગરપાલિકા છે તે પણ હરકતમાં આવ્યું છે। અત્યારે અમે હુડકો વિસ્તારની અંદર છીએ કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જઈ અને લેવામાં આવી રહ્યા છે। સાથે જ જે રીતના દૂષિત પાણી જે વિસ્તારની અંદર આવતું હોય અથવા તો જે વિસ્તારની અંદર જે પાણીની લાઈન જે બદલાવાની કામગીરી કરવામાં આવી છે તે તમામ વિસ્તારોની અંદર આ પ્રકારે પાણીના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને તેના ટેસ્ટિંગ સ્થળ ઉપર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવી રહ્યા છે। આ તરફના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે જે સેમ્પલ લીધા પછી તેની અંદર કેમિકલ ટેસ્ટ છે તે કરવામાં આવે છે અને ક્લોરીનની માત્રા કેટલી છે તે સહિતના અલગ અલગ તપાસ છે તે કરવામાં આવતી હોય છે। કઈ રીતના આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આજે અલગ અલગ વિસ્તારોમાં જે રીતના ચેકિંગ હાથ ધરવામાં કઈ રીતના પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યું છે? જ્યારે આપણે પાણીના જે લાઇનમેન છે એ વાલ ખોલે પછી 10 મિનિટ પહેલા પાણી જવા દઈએ છીએ। પછી આપણે 4-5 ml આપણે માત્રા હોય પાણી લઈએ છીએ। પછી ઓર્થો ટોલ્યુડિન 2 થી 3 ટીપા નાખવામાં આવે છે। એટલે જો પાણીનો આ રીતે રંગ બદલાય એટલે માનવાનું કે પાણી ચોખ્ખું છે, પોઝિટિવ ક્લોરિનેશન યુક્ત છે, પીવા લાયક છે, અને પાણીનો કલર ના બદલે તો નેગેટિવ પાણી છે। ક્લોરિનેશનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ખાસ કરીને? આમ અત્યારે રેગ્યુલર સામાન્ય 0.2 થી 0.5 ppm પીવા લાયક હોય છે પાણી। અને જ્યારે આપણે રોગચાળો ફેલાય એપેડેમિકમાં કોલેરા, ટાઇફોઇડ, જાડા ઉલટી, તો એમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે। એમાં ક્લોરિનેશન માત્રા વધારવામાં આવે છે, 2 ppm થી પણ નીચે હોય છે। ચોક્કસ જ અહીં આપણી સાથે અલગ અલગ અધિકારીઓ છે, તેમની સાથે વાત કરીશું। સર, વોટર વર્ક શાખામાંથી આપ છો, કઈ રીતના પાણીના દૂષિત પાણીના જે ફરિયાદો આવતી હોય છે એને ઉકેલવા કઈ રીતના પ્રયાસ કરતા હો છો અને જ્યારે કોઈ ફરિયાદનો ઉકેલ આવી જાય એ પછી કઈ રીતના ચેકિંગ થતું હોય? પહેલાં તો ખરાબ પાણી શરૂઆતમાં આવતું હોય છે, એટલે શરૂઆતમાં પાણી જે આવતું હોય એના કારણ પાઇપલાઇનથી હોય કાં મેજોરિટી કનેક્શનથી હોય। લગભગ 80% કેસના અંદર જે જૂના કનેક્શન જે હોય છે, જે વર્ષોથી રિપેરિંગ નથી કરાવેલા, તો સ્થાનિકે પહેલે ખાડો કરી અને ચેક કરવામાં આવે કે ભાઈ પાણીનો ખરાબ પાણીનું ડાયરેક્શન કયું છે પાણી ગયા બાદ। તો એ ડાયરેક્શનમાં કોઈ કુંડી ભરાયેલી હોય તો એની આજુબાજુ ચેક કરીને જે કોઈ કનેક્શન સડી ગયું હોય તો તાત્કાલિક પેક કરી દેવામાં આવે। પછી જે તે મિલકત માલિકને કહેવામાં આવે કે ભાઈ તમારું કનેક્શન સડી ગયું છે અને કનેક્શનની જવાબદારી ખરેખર મિલકત માલિકોની જ હોય છે। એટલે એ લોકો કનેક્શન એનું રિપેર કરી અને નવો પાઇપ નખાવી લઈએ એટલે એ કનેક્શનનું જે ફોલ્ટ મળી જાય। આ રીતે આપણે ફોલ્ટ ગોતીએ છીએ। સર, સામાન્ય રીતે રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યા છે, અનેક જગ્યાએ પાણીના પાઇપલાઇનના કામ ચાલી રહ્યા છે, તો ડ્રેનેજ વોટર પાણીના પાઇપલાઇનમાં ભળી જાય તો આ કઈ રીતના આપણે જાણી શકાતું હોય છે અને કઈ રીતના આપણે એનો ઉકેલ લાવતો હોય? જો આપણે તો મેજોરિટી છે ને એસી પ્રેશર લાઇન છે। એસી પ્રેશર એટલે એ સિમેન્ટ બેઝ આવે અને એ ક્યારેય સડતી નથી। એટલે આપણે જે એસી પ્રેશર તો સડવાના પ્રશ્ન બનતા જ નથી, પણ થાય કેવું કે પાઇપલાઇનમાંથી જે કનેક્શન બહાર નીકળીને જે મકાનમાં ગયું એ જૂના કનેક્શન બધા છે ને એમએસના નાખેલા હોય છે, એ સડી જાય છે। હવે એમએસનું કનેક્શન બેન્ડ મારતું ગયું અને મકાનનું ડ્રેનેજનું ભૂંગળું પણ બહાર આવું, બેયનું જ્યારે ક્રોસિંગ થાય અને જ્યારે ભૂંગળું તૂટી ગયું હોય ને પાણી ભરાઈ જાય તો જો પાઇપ સડેલો હોય તો અંદર ઉતરે, ટીપું ઉતરે
એ કારણ બને છે વધારે. જે ડ્રેનેજ વોટર પાણીની અંદર ભળતું નથી ને તેની ખાસ ચકાસણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ સેમ્પલ લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ટાઇફોઇડના કેસની અંદર વધારો ન થાય અને ગાંધીનગરની અંદર જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પ્રકારની પરિસ્થિતિનું રાજકોટની અંદર નિર્માણ ન થાય તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે શાખાના અલગ અલગ અધિકારીઓ છે કે તેમના દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને સ્થળ ઉપર જ ચકાસણીની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો રાજકોટમાં ઠેર ઠેર હાલ તપાસ કરવામાં આવી રહી છે અને પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. વધુ વિગતો જે રીતે ગૌરવે આપી તે રીતે ઠેર ઠેર આરોગ્ય વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે.